ગુરુ ભાવ સર્વમાં રાખો. પહેલા મા બાપ ગુરુ છે, પછી અક્ષરનું જ્ઞાન વાળા ગુરુ છે, મંત્રવાળા ગુરુ છે, જે જગતનું જ્ઞાન સમજાવે તે સર્વે ગુરુ છે. છતાં એક જ મનુષ્યને ગુરુ સમજીને બેસી રહેવું નથી, તેથી જ્ઞાની થતો નથી. પરંતુ સદગુરુ કરે છે, સદગુરુ કહે છે, તું જે જીવ માત્રમાં રહેલા ભગવાનની ગુરુ ભાવ રાખવો છે, તેવા જ લોકો પૂર્ણ જ્ઞાની થવાના અધિકારી છે. સંસાર વ્યવહારમાં જે નીચમાં નીચ મનુષ્યમાં પણ એકાદ સારો ગુણ હોય છે કે જેઓ આપણે એની સારી ભાવનાનો વિચાર કરીએ તો તે જ પડે આપણી નજરમાં તેના સર્વે ખરાબ કર્મો નાશ થઈ જાય છે. વળી સાચો અને પૂર્ણ ભગવાનનો દિવ્ય આનંદ લૂંટવો હોય તો યાદ રાખજો કે જગતના બધા જ મનુષ્યો આપણા ગુરુ જ છે. કારણ કે કોઈ પણ મનુષ્ય બધું જ જાણતો નથી, પરંતુ દરેક મનુષ્ય જુદું જુદું જાણે છે. હવે જો તમે દરેકની પાસેથી જુદી જુદી રીતનું જ્ઞાન મેળવતા રહો તો એક દિવસ એવો આવશે કે તમે પરમાત્માને પામશો. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયો છે તેમણે અહીં જ જન્મ મરણરૂપી સંસારને જીત્યો છે. કારણ કે ભગવાન નિર્દોષ અને સમાન છે, તેથી તે સમાન ભાવવાળા મનુષ્યો ભગવાનમાં જ સ્થિર રહેલા છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 19માં પુરાવો છે. છતાં પોતે પોતાના ગુરુ બનીએ અને પરમાત્માનું ધ્યાન ધરીએ. જ્યાં સુધી પોતે પોતાના ગુરુ બનતા નથી ત્યાં સુધી બહારના ભલે બ્રહ્મજ્ઞાની પૂરા સમર્થ રોજ કોઈની ત્યાં આવીને તેને સુધારતા નથી.